હા પણ જોરદાર જયઘોષ બંને હાથ ઊંચા કરી અને માં ઉમિયાનો જોરદાર જયઘોષ કરી આપણે માં ભગવતી ઉંઝાના ચોકમાં બેઠી હોય એ હાજર થઈ જાય બિહાર ગામની અંદર બાપ આવું નવલું નજરાણું ભેગા મળ્યા હોય તમે બધા તમે ને અમે બધા અમારું મહાકાળી ભક્ત મંડળ બાપ એ આપણી વચ્ચે સુંદર મજાનું સંત સગુભાઈ આખ્યાન લઈને આવ્યું હોય તો સાહેબ બધાએ બંને હાથ ઊંચા કરી અને એવો જોરદાર જયઘોષ કરીએ કે માં ભગવતી ઉંઝાના પાદરમાં બેઠેલી માં અહીંયા હાજર થઈ જાય એવો જોરદાર જયઘોષ કરીએ એવો ઉમૈયા અરે યાર બિહાર ગામનું આટલું બધું પાણી આટલું કાચું યાર હે ખાલી શરીર જ બનાવ્યો યાર અરે અંદરથી તાકાત થી અવાજ કાઢો યાર માં ભગવતીને કહેવાનું છે કે હે માં હે ઊંઝાના ચોક વાળી હે માં ભગવતી બાપ અમારા નવા મોરાના બાપ હવના પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે સોના ધંધા રોજગાર હારા ચાલે માં ભગવતી બધાએ શરીરે તંદુરસ્ત રહે એવી માં ભગવતી પાસે આશીર્વાદ માંગવાના હોય માં ભગવતીને એટલે જે બોલવામાં યાર પાછા ના પડો તમે બધા તમે જેટલા મજબૂત હશો ને એટલી અમને મજા આવશે સાહેબ બધાએ બંને હાથ ઊંચા કરીને ફરીવાર જોરદાર કચકચાઈને જે બોલીએ આપણે કે વિસનગરમાં છે જે સંભળાવી જોઈએ કે વિહાર ગામની અંદર સુંદર મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ને માં ભગવતીની જે બોલાય છે બરાબર જે નહીં બોલે એના પાડોશીના શોગન હા પાડોશી વાલું હોય તો બોલજો ને કોઈ નહીં બોલાય ઉમૈયા બોલો અંબે બોલો સ્વામિનારાયણ ભગવાન કી બોલ મહાકાળી માત કી બોલ દક્ષિણી માત કી વાહ વાહ હા અલે હરમોનજી તો રહી ગયા બોલો કષ્ટભંજન મહારાજ ને ભાઈ નવા વર્ષના સૌને હાર્દિક શુભેચ્છાઓ માં ભગવતી બધાના પરિવારોમાં સુખ શાંતિ અર્પી રહે બધાના ધંધા રોજગાર સારા ચાલે એવી માં ભગવતીને પ્રાર્થના કરીએ અને આજનો કાર્યક્રમ ખાસ કરીને ભાઈઓ અવાજ ઓછો કરો યાર અને છૂટા છવાયા ભાઈઓ ઉભા હોય મહેરબાની કરીને જગ્યા છે એટલે જગ્યામાં બેસી જવા ખાસ વિનંતી છે આ 1-2 કલાકનો કાર્યક્રમ નથી ભાઈ આ 2 વાગવાના છે એટલે પોતપોતાની જગ્યા લઈને બેસી જવા ખાસ નમ્ર વિનંતી તમને બધાને એવું લાગતું હોય કે આ બધા ભૂંગળ વગર નાટક કંપની વાળા કોઈ નાટક નાયકો હશે ભાઈ પણ અમે તમારા જ બધાના સગાવાલા છીએ ભાઈ પટેલ સમાજમાંથી આવીએ છીએ હા પાટીદાર સમાજમાંથી આવીએ છીએ સાહેબ આ તો માં ભગવતી ઉમિયાની અમારા ઉપર કૃપા છે ને અમે ગામે ગામ આવી કલા બતાવીએ છીએ બધા ધંધા રોજગાર સાથે જોડાયેલા છીએ એટલે પ્લીઝ મહેરબાની કરીને જે ભાઈઓ ઊભા છે બેસી જાય અહીંયા સુંદર મજાનો માહોલ બનાવવાનો છે આપણે અને આજની રાત આપણે યાદગાર રાત બની જાય અને ખાસ કરીને સાસુ બહુ જોડે બેસજો હા કારણ કે આ કાર્યક્રમ સાસુ બહુ ઉપર છે આખો હા સુંદર મજાનો કાર્યક્રમ જો ભાઈ જ્ઞાન સાથે સંસ્કૃતિની વાતો લઈ આપણા જૂના ભજનો લઈ આપણી જૂની લોક વાર્તાઓ લઈને આ ખ્યાનમાં એવો સરસ મજાનો ભક્તિ રસ પીરસવાનો છે આજે તમને આ સુંદર મજાનો માહોલ બનાવવાનો છે વિહાર ગામના ગાદરે તો પહેલા ગણપતિ દાદાને વિનંતી કરું કે હે મારા નાથ હૈઠોળ મુકામથી વેલડા જોડીને હે અમારા વિહાર ગામની અંદર આવો બાપ આવો સુંદર મજાનો કાર્યક્રમ હોય અને તમને યાદ કરતા હોય દાદો અહીંયા હાજર થઈ જાય અને કાર્યક્રમની આપણે શુભ શરૂઆત દાદા ગણપતિના આરાધનાથી કરીશું
આજ ગાવા ગાવા મારી ઉમિયા તારા ગીત હે ગાવા ગાવા મારી ભગવતી ના ગીત આજ વાણીના હે સીમાડા મારા પુરા થયા રે આજ વાણીના હે સીમાડા મારા પુરા થયા રે આ તો જગદંબા માતું જોગણી અન માડી જપીએ તિહારાય જાપ એ માડી અખંડ આ તમારા દીવડા બળે અરે રે માડી પરગટ આપો તો કે સદુતારો દુઃખ ભંગણો ધનવરી સદાય બારાય પણ હોથી પેલા જોને સમરીએ હરે એવા પ્યાર હોરી નંદ ઘણે આ તો મજબૂત રાખું માનડું અને મારું હયું તેદી હતી સગળું હતું મારું સુખની સાધના આજ મજબૂર થઈ જીવું રહ્યું અને મનને નીંદન આવતી એ પાદર મળેલી બધા મને મન યાદ દૂર આવતી એ મન યાદ મીઠી આવતી આયો પૈસા પીયો મારો ભાત મારો પીયો મારો સાજણ લાવે કેરીઓ એ નરની જોવે નારી બોળે સુગંધ બની ગઈ વિહાર ગામની શેરીઓ આ પાહે ગઈ મીરવભાઈ મને ખવડાવતી અને મને ભાંતતી ખવડાવતી એ પાદર મળેલી પદામણી મને યાદ ગોર એ આવતી એ કનુભાઈ મને યાદ મીઠી આવતી બિહાર ગામે બેહણા તારા હે માડી બિહાર ગામે બેહણા તારા દુખિયાની ના તાર દુનિયાના દીન દયાળા સાંભળજે અરજી મારી માડી મારી દીન દયાળી સાંભળજે
Yeah.
બધાએ દેવી દેવતાઓને અહીંયા આરતી ઉતારી, પણ આપણે બધા ભેળા મળીને એને ફક્ત 1 જ મિનિટ મારે તમારી વધારે નથી લેવી અને કાર્યક્રમ શરૂ કરવો છે, પણ ફક્ત 1 જ મિનિટમાં ઉમિયા માટે માંગુ છું સાહેબ, આપણે ડિજિટલ આરતી ઉતારીએ એની માની, બધા પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરે અને અહીંયા એવું વાતાવરણ બનાવીએ આજની રાત આપણે યાદગાર રાત બની જાય. મારે તમારે વધારે સમય નથી લેવો, કારણ કે મને ખબર છે કે તમે શનિ રાહ જોઈને બેઠા છો, પણ આપણે ફક્ત 1 જ મિનિટમાં ઉમિયા માટે બધા પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરે ઝડપથી ફટાફટ, જેની જોડે હોય ફટાફટ, બધા જોડે હોય જ સાહેબ. અત્યારે ઘરમાં 4-5 મોબાઈલ તો હોય ને હોય. એનો ભાઈ ફોન નહીં ગયું બધા જોડે હોય આ તો હંતા ચાલુ કરો, હાથ અંદર કરો એટલે ખબર પડે. હા, અરે વાહ, સરસ સરસ, હજુ વધારે જેની જોડે હોય અને કાઢેના હંતાડીને રાખ્યો હોય ને હવારે ડિસ્પ્લે જતી રહેશે. હા બરોબર. હા જો આવું નીકળી તો હા જો નીકળે. હા સરસ, જેની જોડે ના હોય તાલીનો તાલ આપશે. બરાબર, વધારે સમય નથી લેવા આપણે. ચલો હે તાલિયા પડ્યો હે દીવડા જગમગ થાય. હાથ ઊંચા રાખીને તાલી પડવાની છે. માતાજી હું તો લાયો છું ફૂલડાનો હાર, ભગવતી હું તો લાયો છું ફૂલડાનો હાર, હે મારી તમે મેરો તો આનંદ થાય, મારી તમે મેરો તો આનંદ થાય, હવે લાઈટ ચાલુ કરી દો, બધા પોતાનો મોબાઈલ અંદર મૂકી દો અને બંને હાથ ઊંચા કરી અને માં ભગવતીનો આપણે વધામણું ગાવું હોય ત્યારે તાલીનો તાલ. હે ઉમિયામાં પૂજા હોય તો જાગ જોરે મારી મારા વધામણા રે આયા બાબા
એવા ઉઠાના ચોકમાં બેઠેલી માં ભગવતીને ફક્ત એક મિનિટ માંગે તોય યાર તમે બંને હાથ ઊંચા કરીને ને દિલથી આછા ભાવથી યાદ કરવાની છે. હા, અહીંયા આવું સુંદર મજાનું ગામ હોય યાર તમે યાર એ ઉમિયામાં પોઢ્યા હોય તો ગામ જોરે મળી તારા ધામણા રે બોલો ભાઈ ભાઈ મજા આવી ગઈ હલો હા હવે આપ જેની રાહ જોઈ રહ્યા છો એવું સુંદર મજાનું આખ્યાન આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે. સંત સગુભાઈ આખ્યાન ભાગ પહેલો. તાળીઓના ગડગડાટથી આપણા કલાકાર મિત્રોને વધાવી લઈએ, કારણ કે સાહેબ આ તો કેવું છે આમાં કે લેડીઝ ને લેડીઝ બનવું હોય, લેડીઝ ને લેડીઝ બનવું હોય તો વાર લાગે, તો જેન્ટ્સ ને લેડીઝ બનવાનું તો વાર તો લાગે ને યાર. આ જેન્ટ્સ ને લેડીઝ બનવાનું એટલે વાર લાગે, લેડીઝ ને લેડીઝ બનવું હોય તો અડધો કલાક પોણો કલાક થાય. તો જેન્ટ્સ છે, જેન્ટ્સ ને વાર લાગે ને એના માટે આ બધું કરવું પડે યાર. એટલે આજના દિવસ ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. માટે સાસુ ને બહુ જોડે બેસજો, એકબીજાને ચૂંટલા ના ભરતો, રાગ ના આવતો હોય સવારે 99% રાગ થઈ જશે, એની ગેરંટી હું આપું છું તમને. બરાબર? હવે આપની સમક્ષ સુંદર મજાનું આખ્યાન સંત સગુભાઈ આખ્યાન ભાગ પહેલો આવી રહ્યો છે. શાંતિથી નિહાળો.
કૃષ્ણ કનૈયા. જો આટલી બધી વેદની બેઠી હોય અને જો ભગવાનનું નામ લેવાથી તમને કોઈ પાપ લાગે તો અમારે સીધી બોલો રામચંદ્ર ભગવાન કી. અરે બેટા શકુ, ઓ બેટા શકુ, ભાઈ અમિતભાઈ, મારી શકુન તમે જોઈ? આવશો. અરે બાપુજી, બાપુજી કેમ ઊભો પાડો છો બાપુજી? અરે બેટા શકુ, હું ક્યારનો શકુ શકુ કરીને પુકાર કરું છું. બેટા તું ક્યાં ગઈ હતી? બાપુજી રસ્તામાં આવતી હતી અને સાહેલીઓનો સંઘાત થયો. થોડી મારા કૃષ્ણ કનૈયાની સત્સંગની વાતો ચાલી, એમાં મોડું થયું. પણ બાપુજી એ તો કહો કે એવું મારું શું કામ પડ્યું તે તમે આટલી બધી મોં પાડતા હતા? અરે બેટા શકુ, તને ખબર છે બેટા, આપણા નિત્ય નિયમ પ્રમાણે પહેલા પ્રભુની આરતી કરીએ છીએ. બાપુજી જો ભગવાનની આરતી મેં તૈયાર કરીને રાખી છે, બસ આપ આજ્ઞા કરો એટલે હું મારા ભગવાનની આરતી ઉતારું. તો બાપુ બેટા આરતીની તૈયારી કરો. ભલે બાપુજી. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા કે આનંદ મંગલ કરું આનંદ મંગળ કરો યારતી હરિગુરુ સંતોની સેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ
અને બેટા શકું હા બાપુજી. તે કેટલી સુંદર આરતી ગાઈ બેટા. હા બાપુજી. જો આજે તારી માતા જીવતી હોત તો ને કેટલો આનંદ થોત બેટા. પરંતુ બાપુજી હવે હું મોટી થઈ ગઈ છું, માટે મને મારી માતાની યાદ ન પાવાનું તો ઘણું સારું બાપુજી. અરે બેટા શકું, હા બાપુજી. તને ખબર છે બેટા કે તારી માતા તને 3 વર્ષની મૂકીને દેવલોક પામી હતી. મેં તને લાડ કોટથી ઉછેરીને મોટી કરી છે બેટા. અને બેટા શકું, મેં તને નાનપણમાંથી ભક્તિના રંગે રંગી છે બેટા. એમાં તું જરાય પાછી પાની ન કરતી હતી. નહીં કરું બાપુજી, કારણ કે બાપુજી મારી તો ઉંમર માત્ર 3 વર્ષની હતી અને મારી માતા મને મૂકીને પરલોક સીધાવી. અરે બાપુજી, તમે મને માતાનો અને પિતાનો બંનેનો પ્રેમ આપી અને મોટી કરી, અને એ પણ તમે મને ભક્તિના રંગે રંગી છે બાપુજી. અરે મારા કાલિયા ઠાકરની, મારા કૃષ્ણ ભગવાનની ભક્તિમાં હું જરા પાછી પાની નહીં કરું બાપુજી, નહીં કરું. અરે બેટા શકું, હા બાપુજી. મારે તને 2 સવાલ કરવા છે દીકરા. ભલે બાપુજી, પૂછો. સાંભળ ત્યારે, જે ઘરની અંદર દીવાબત્તી ન થતી હોય અને જો ભગવાનનું નામ ન લેવાતું હોય દીકરા, એ ઘર કેવું લાગે બાપુજી? જે ઘરની અંદર કોઈ દિવસ દીવાબત્તી ન થતી હોય, અરે જે ઘરની અંદર કોઈ દિવસ જો ભગવાનનું નામ ન લેવાતું હોય ને, તો એ ઘર નહીં, એને શમશાન કહેવાય બાપુજી, શમશાન. વાહ દીકરા વાહ. સાંભળ ત્યારે, જે ઘરની અંદર દીવાબત્તી થતી હોય ને જો ભગવાનના ગુણગાન ગવાતા હોય દીકરા, એ ઘર કેવું લાગે બેટા? બાપુજી, જે ઘરની અંદર રોજ સવારે વહેલા ઉઠી ભગવાનના નામની દીવાબત્તી થતી હોય, અરે રોજ સવારે વહેલા ઉઠી ભગવાનના નામના ગુણલા ગવાતા હોય ને, એને ઘર નહીં પણ એક મંદિર કહેવાય બાપુજી, મંદિર. વાહ દીકરા વાહ. સાંભળ ત્યારે, હરિજનની જણજે 3 કે ભક્ત દાતા જોને સૂર, અરે નહીં તો દેજ તું આ જણી, અરે મત ગુમાવીશનું. જેઠણની બિચારી શું કરે, અરે જણની બિચારી શું કરે, કે જેના પેટે જ પડ્યા પથ્થર, પર એક પથ્થર પર જોને ચંદન ચડે, તો ઓલા દૂસરા ધોબીના ગાંઠ. વાહ બેટા વાહ. આજે મને ખબર પડી કે મારી દીકરીઓ પૂરેપૂરી ભક્તિના રંગે રંગાઈ છે. અરે બેટા શકું, હા બાપુજી. આજ તારા ઘરડા બાપને તારા જ મોઢેથી એવું સુંદર ભજન સંભળાવો એટલે મારા આત્માને શાંતિ થાય દીકરા. ભલે બાપુજી, તમારે ભજન સાંભળવું હોય તો પણ આજે હું સંભળાવું છું. તો બેટા થવા દે. ભલે ધ્યાનથી સાંભળો. કે માત કી જય. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા, જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની, તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ 1 ડબ્બો ઘી હું સાગર પટેલ હું. બોલો વરદાયની માત કી જય. ઉમિયા માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. વાતો કરો હરિના નામની રે, એ બીજી એ વાતો ના હોય જો. વાતો કરો હરિના નામની રે, બીજી વાતો ના હોય જો. તાળી પાડીને રામ બોલજો રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડીને રામ બોલજો રે, બીજી તાળી ના હોય જો. વાતો કરો રે મારા રામની રે, વાતો ના હોય તો. વાતો કરો રે મારા રામની રે, વાતો ના હોય જો. પણ બચપણમાં ઘણો ફેર છે રે, કોને કહેવાય જો.
રામ મળ્યા રે જુવાન એને કહેવાય જો ઘરો રે મારા રામની રે બીજી વાતો ના હોય જો વાતો ના હોય ગડપણ મોનો બેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે ગડપણ કોને કહેવાય હયવા ગડપણમાં છોકરી મહિને રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો એને કહેવાય જો મારા રામ તાલી ના હોય જો બોલો શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય જય રામ અરે બેટા સહુ હા બાપુજી હા તારા ભજનમાં મારે દેવ મંદિરે જવાનો સમય થઈ ગયો બેટા તો ભલે બાપુજી હવે દેવ મંદિરે જઈ અને ભગવાનના દર્શન કરીને આવો ત્યાં સુધી હું ઘરનું કામકાજ કરું અરે બેટા હું જલ્દીથી પાછો હા આવીશ. બાપુજી જલ્દીથી ઘરે આવજો મારા બાપુજી ગામમાં દેવ મંદિરે ભગવાનના દર્શન કરવા ગયા છે માટે અમને આવતા વાર તો લાગશે જ. માટે મારા બાપુજી આવે ને ત્યાં સુધી હું પણ કુવે જાઉં અને કુવે જઈ પાણી ભરીને આવું ત્યાં સુધી મારા બાપુજી પણ ઘરે આવી જાય તો હું જાઉં છું કુવે પાણી ભરવા ઓહો ગોડાઉન તો ચકાચક ભરાઈ ગયું હવે કોઈ જગ્યા જ નહીં છે બધો મને જોઈ રહ્યો અલગ લાગુ કોમ તો ભૂવા જેવો લાગુ ને હા તમારા ગામમાં ભૂવા આવા હોય અમારા ગામમાં તો આવા હોય આપણી ઓળખોણ પડે ભાઈ પેલા તો જે બોલો બધો ભેગો થઈ કારણ કે કોઈના મોઢામાંથી અવાજ જ ત્યાં કરતો નહીં બે હાથ અધર કરીને જે બોલો બોલો કૃષ્ણ કનૈયા ઓહો હો હો સંખ્યા પ્રમાણે કોઈ અવાજ ના આવ્યો ઓમ અવાજ કેવો પાડોશી ગોમમાં ભૂકંપ આવી જવો જુઓ હે હવે જે ભાઈઓ જઈ ના બોલ્યો એને પોતપોતાની બહેરોને છોગન અને જે બુનો જાય ના બોલે પોતપોતાની ધણી છોગન અને જે ઓઢા જાય ના બોલે એમાં મંડળવાન છોગન
નકો પાછા કે હીરા કે અમે રહી ગયા. બધા જે બોલજો હો, જોરદાર બે હાથ અધર કરીને બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. વાહ ભાઈ વાહ. અહીં આવું કોક બોલો જ ખબર પડો દૂધ દોણ આમ જાય. આપણી ઓળખાણ પડે ભાઈ? ઓમ તો નહીં પડે, પણ તમને કહી દઉં કે તમારા ગામનો આજની રાત માટે સરપંચ મુખી વાત જોડે મીમ બની કે આ ગામમાંથી 4-5 આગેવાન અમારા કોહા ગામમાં આવ્યા. મન કી કાકા મેં કીધું બોલો ભત્રીજા. મારે તો ભત્રીજા જ થાય કે મન કી અમારા ગામની અંદર સરપંચની ચૂંટણી છે, એમાં તમારું ફોર્મ ભર્યું છે કે એમાં તમારે ઊભું રહેવાનું છે. મેં કીધું ભાઈ હવે મને કોહામાં રહેવા દો. મન કી ના, જેવો વિકાસ તમે કોસાનો કર્યો એવો વિકાસ અમારે વિહાર ગામનો કરવાનો છે. હું તો મોને ના અમિતભાઈ, તે મન તો હક્કોનો ઉઠાઈને જલી નાખ્યો પેલા ખટારામ બચ્ચામાં. ખમો નાખ્યા? ખટારામ બચ્ચું પેલું 3 પૈડાનું જેણું નહીં આવતું ઓવે, એ ખટાણ બચ્ચું નહીં, તાણ. એ રિક્ષા કહેવાય યાર. હું તમે એટલે મેં કીધું ના જેવડું હોય જેન ચક્ર હોય કીધું ખટારામ બચ્ચું હોય છે. હું તો યાર ભડક્યો કીધું આ બચ્ચું લાયા ચોથી કીધું. તે મન તો એમાં નાખ્યો અને વિહાર ગામમાં લાઈન ઊભો કર્યો. બરાબર. અને હોય તો કોઈ ચૂંટણીનો રંગ જોમેલો. કેવો જમેલો? એક ગુનો વાલામાં વાલું હોય શું હોય? ગોટા. બરાબર. 2 કિલોનો એક ગોટો, ઓ તારી 2 કિલોનો એક ગોટો, બે હાથમાં બે બગલમાં. ઓહો. કેના બાપની દિવાળી કે મુખીન બાપની દિવાળી. આ તો બરાબર છે. હાથમાં ખાવા આયા. જતી રોજ કોઈ ખવડાવવાનું નહીં. હા. પછી ભાઈઓ વાલામાં વાલું હોય શું હોય? MP, મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ નહીં, તાણ. મહાપરિષદ. હા એ ખરું. તમે જો દે ભાઈ તો દરિયો સુધી ઘડી ગયા. ના હોય. એટલે મેં કીધું ભાઈ તમે આટલું જોર મોડી છે, કીધું બીજો ખા. હા. મન કી કાકા તમને ખબર ના પડે કે સાચું ગીતો કી દરિયામાં જ હોય. સાચી વાત છે. મને તારા ખબર કરતા સુધી આપણે લોટ જ ખાધ્યો. બરાબર. એટલે એક બાજુની બોય ભાઈઓ લઈ ગયા, એક બાજુની બોય બુનો લઈ જઈ, પણ ચૂંટણીમાં આપણને જીતાડી દીધા. બરાબર. વિહાર ગામની સરપંચની ચૂંટણીમાં આપણે જીતી ગયા. સરસ કર્યું. અને આપણે જીત્યા પછી જે આ ગામનો વિકાસ કર્યો ને સાહેબ, હા. એવો તો આજુબાજુના ગામમાં કોઈનો વિકાસ થયો નહીં. નથી કર્યો. ગુજરાતમાં એક ગામ એવું નહીં. સાચી વાત. પેલા તો આ ગામમાં કોકને છોડી નાખવીને તો વિચાર કરતું. સાચી વાત. ઠીઠિયા કાઢજો ને, આ બધું મારું પ્રતાપ છે. આ તમને મજાક લાગે. આ એમ નહીં બધા પૈણા ભેગા થયા. તાણ. પેલા ગામમાં છોડી નાખવી લાખ વખત વિચાર કરતું હા. કે આ ગામમાં નખાય કે ના નખાય. પછી હું સરપંચમાં આવ્યા પછી ગામનો વિકાસ કર્યો. બરાબર. અત્યારે એક ઓઢો જ નહીં ગામમાં. ચોક ઉંમરના હિસાબે ચોક 2-3 રહી જાય છે, હા હા. પણ 99% નહીં. બરાબર. અને રહી જાવ તો આપણે પાછળ ઓફિસ છે, આપણે પૈણાઈએ છીએ બધો. એટલે પાછળ આવી જજો. પછી પહેલાં તો પાણી માટે 2 બોર બનાવ્યા. અમિતભાઈ બરાબર. આ ગુનો પૂછો, પાણીની તકલીફ છે કોઈ? નહીં ને? અને ના આવતું હોય તો કહેજો, પાછળ ઓફિસ છે, સવારે અરજી લખીને આલો, કાલ સવાર કોમ ચાલુ. અને પાણીમાં જેવું ખબર હે? હા. ગરમ જોવો તો ગરમ, ઠંડુ જોવો તો ઠંડુ. તો સારી કહેવાય સુવિધા યાર. તાણ ખાલી ચોપ જ પાડવાની. પછી ગામમાં રોડ રસ્તા કરાયા, એ સારું કર્યું. લાઈટો કરાવી દીધી. ના સરસ કર્યું. બધો વિકાસ તો ઘણો બધો કર્યો. કર્યો. ગામનો વિકાસ કર્યો, હા. અંગાત મેં મારો વિકાસ કર્યો. તમારો જેવી રીતના ગામમાં 100% ગ્રાન્ટ આવે, 50% ગીજામ જાય, 50% ગામમાં જાય. સમતે એવું યાર. અમારો બહેરો છોકરો કોઈ માધ્યમમાં નહીં મેળ લેવાનો. ખાવા માટે કોક તો જોવો જ નહીં. આ જોવો પણ 50% તો ના હોય કે? અત્યારે તો 70% ચાલે, તો હું 50% હું. એવું છે? હું થોડો અભણ છું એટલે 50% છું હજી. બરાબર બરાબર. સીએ 50% ઘરમાં લાવ્યો. હા. ગામમાં નાકામ પી હો ને તમે. ઓવે. હાથમારનો બંગલો બનાવ્યો. આ પેલું મકાન એ હા, એ આપણો છે. એ તમારું છે? ઓહો. કારણ બીજું કોક રહે છે ને? એ હાલ મારા અમદાવાદ કોમ ચાલુ એટલે ભાડા આલ્યો. એવું છે એમ? હાથમારનો બંગલો બનાવ્યો. બરાબર. રૂમે રૂમે સંડાસ બાથરૂમ કરાયો. એટલો બધો શું કરવાનો? હવે તમારે ઘેર મહેમાન આવું કેટલા આવું? એક બે આવ. અમારે ઘેર ટ્રેક્ટર ભરીને આવું. અને ચલો મહેમાન આવીને વધો નહીં. હા. રાતે કદાચ તને ખાવામાં ગોટા બનાવ્યો હોય, બરાબર. સવાર બધાને ડબલો જવાનો હંગાત દીધો, તો લોચા પડી યાર. એક વાર તો બાયણું તોડીને છેક જોપા લઈ જાય. સાચી વાત છે. એટલે મેં વિચાર કરી રૂમે રૂમે સંડાસ બાથરૂમ કરાવી દીધો. ના સરસ કર્યો. પછી એક હાથમાં મને બારનો ટબ લાવ્યો પાણીનો નાહવા માટે. તમારે નાવા માટે? ના ભાઈ, તાણ. હું તો નેચર ચોકડી જ નહું. તાણ. મારા ડોશી માટે. ડોશી માટે? તાણ હું ઓ તારી. અમારા ડોશી પાછી છે ત્યાં નાય ખબર? કેવી રીતના?
એ 12x12 ટબમાં 2 ટેન્કર પોણીમાં બરાબર 2 ટેન્કર પોણી ભરે બરાબર મોય નિરમા પાવડરની 2 થેલીઓ નખવાની અચ્છા આખું ફેણ ફેણ થઈ જાય ને હા શું ચાલ્યા ભાઈ હા ખો કે કીએ ભાઈ જમ આમ કરી દેવા તમે જો તો 12x12 ટબમાં 2 ટેન્કર પોણી નખ 2 નિરમા પાવડરની થેલીઓ નખ હા અને આખું ફેણ ફેણ થઈ જાય ને બરાબર. પછી આમ પોળી થઈ નાવા પડે તો હિપ્પોપોટેમિયમ નાવા પડ્યો અને લાગે પાછી હિપ્પોપોટેમિયમ જેવી તમે હા. આમાં આવેનો ઝપાટો જુઓ ખાલી ચોકન જેવો તે ઓમ ચોક રખડતી જઈએ ખાલી તમે આવેનો ઝપાટો જુઓ જો ભૂલથી ની ઓઝોટમાં આવ્યા ને તો જાણે મેલેટમાં પવનમાં આવ્યા બરાબર આ બધા ડોહા ઓ ડોહા ઓ ડોહા હો આ મને ભાર લાગ્યો ઉતરાવો ડોહા ઓ ડોહા તમને કહું છું મને ભાર લાગ્યો ઉતરાવો હાય હાય માર તો ડોહો ડેરો થયો છું ઓ ડોહા તારી હોય કુટુંબ આઈ ત્યારથી ચાલુ કર્યું હું હકે આ મને ભાર લાગ્યો ઉતરાવ તે હવે હું લાવ્યો તમે આ પાણીનું બેડું છે હવે ગુનો હાવ સાચું કહેજો આ ઓના શરીર પ્રમાણે લગી રહ્યા પોણી બેડું શોભો ખરું મેં કીધું આ ભેંસનું મૂતેડી લઈને છે ગોમમાં ફરવા નીકળી છે તારે આ ભેંસનું ઉતેડ્યું નહીં તાર આ પાણીનું બેડું છે મને ઉતરાવ ભાર લાગ્યો ડોસી અત્યારે તો સંડાસના લોટા મોટા થઈ ગયા આ ઘરમાં 3 જણ આટલું કને પોણી ચાલશે ત્યાં કોણ લાવી દે લાબાબ તો હું લાવ્યો તો 100 માટે લાવ્યો તો ખાલી મને ઉતરાવ ભાર લાગ્યો ડોહા કહું છું મને ઉતરાવ ને કે ચક ચકાવું છું 10 ચકચકા રૂપિયા તી આલ્યા છે ડોહા હા તમે આ ગામના મુખી છો કોણ છો ઓમ તો મુખી છીએ ખાલી ઘરમાં દુખી છીએ શું મુખી હોય ચમ મુખી હોય તો કેવો વિકાસ કરીએ ચમ જો વિકાસ ઘણો બધો વિકાસ તો કર્યો તને દેખાતો નહીં હું દેખાય હા નહીં આ પોણીના બોર બનાયા લાઈટો મેલાઈ આ હું હવારમાં વહેલા અંધારામથી પોણી ભરી આવતી હતી ને આ પીડી હેઠી ફરતા ફરતા રહેતી તો તાર ચશ્મા નંબર વધી જાય એમાં મારો વિકાસ કરવાનો અને ડોહા હા ગામમાં બોર બનાવીએ બોર 2 બનાયા છે અને ઘેર ઘેર ચકલીઓ મેલાઈએ ચકલીઓ ઘેર ઘેર મેલાઈ છે ડોહા હા તમારી ચકલી હ મારે ચકલીએ પણ થોડું વાયસર ઢીલું પડ્યું મેં પાણી ટપકા હમ કહી હું ચકલી હોય તમારે ચમ હું હવારમાં વહેલા 5 વાગે ઉઠીને પાણી ભરવા જઉં તો ચકલી પાણી જ નહીં આવતું તો તોથી પાણી અને ભરાય પછી હું ત્યાંથી પાણી ભરલાઈ ખબર તોથી ભરાય પેલા રતિલાલના ઘેરથી શ્યાં રતિલાલ પાછા ડોહા તમે આ ગામના મુખ્યો તમે કોઈને ઓળખતા જ નહીં હવે આખા ગામમાં 5 રતિલાલ છે તું જ્યાં રતિલાલની વાત કરું મને શું ખબર પેલા નૈના વહુના ઘરવાળા આ નૈના બહુ ઘેરથી રહ્યા રતિલાલ ઓ ઈઓના ઘેર તું પાણી ભરવા જઈ તાણ ડોશી તું ગપ્પો મારે એ રતિલાલે પાણીનો વેરો ભર્યો નતો ને તે પંચાયતમાં એ મોણો મોકલીને ઈઓને ઘેર પાણીનું કનેક્શન જ કપાઈ નાખ્યું અમે તું ચોથી પાણી ભરીને આવી છી તે તઈ ડોહા એમનું કપાઈ નાખ્યું ઓહો કનેક્શન કપાઈ નાખ્યું તો તાણ એમના ઘેર બંબુડી કેમ પડો તો હફળ એમની ચકલી બંબુડી ચમ પડે આ નૈના રહ્યો ને આ રતિલાલ ઘેર જ નૈના બગડ્યો કે તમે આ પંચાયતનો વેરો ભર્યો ના ત્યાં પંચાયતમાં કનેક્શન કાપી ગયા એટલે રતિલાલ કે તું ચિંતા કરે એમને ઘર આગળ મોટો હોજ બનાવ્યો અને બે ભાડાનો પાણીનો ટેન્કર લાઈનમાં ઠલક્યો અને બહાર પેલો હેડપંપ લગાવ્યો આમ ઠચાક ઠચાક દોડીઓ દબાવે ને મથી પાણી બહાર આવે એની બંબુડી પડે છે ઓ ડોહા હું એમના ઘેર પાણી ભરવા જાઉં ને હા એટલે નૈના ઓયડામાં બેઠો હોય ને હા. દોડતો બહાર આવે મારા મનમાં શું હોય કે પૂરીનો લોટ ઓયડામાં બચતો હોય છે અને પૂરીઓ હોય દબાવતો હોય છે તારા બાપનું કપાળ એવડું મોટું મશીન હોય બહુ ઓયડામાં લોટ બધે બહાર આવીને પૂરીઓ દબાવ આવડું મોટું મશીન હોય તો એ હેડપંપ છે પાણીનો અને ડોહા હા હું આ વિહાર ગામમાં ખરી ને હા
કે સરપંચની સભ્યની ચૂંટણી હતી હા તે હું આ ગામમાં ચૂંટાઈને આવી હતી. હું થઈને આવી હતી ચૂંટાઈને આવી. પેલા બોલતા શીખો. ચૂંટાઈ ના બાનું ચૂંટાઈ ના બાનું હોય. હા એવી એરી. એટલે તમે હવે ચૂંટાઈને આવ્યો હોવે. તો સભ્યમાં હોવે. કે તમે શું વિકાસ કર્યો? અને મેં તો કેવો વિકાસ કર્યો. કેવો પણ? હજુ તો નરેન્દ્ર મોદીએ ગોથો માર્યો. પણ કેવો વિકાસ કરે કહેતો ખરી. પેલી 2000ની સાલમાં ભૂકંપ આવ્યો હતો ને ઓહો એ કોણ લાવી હતું? કોણ લાવી? એ હું લાવી હતી. આ કે મુલાય તારા બાપનું કપાળ. તી જેટલો દાંત વાળી વસો તને ખબર હા લગી રે? એ તો ડોહા હા. ખાલી પાહો જ ફેવરી હતું. આખી ફરી વત્તા બધું એમ હોય હતું. પૈસા બહુ જીમ છે ઇનામ જ રહેજે. ઓમે ના થતી કે ઓમે ના થતી મોટ સેટિંગ આવ્યું છે હવે હલતી ના. એ બા આના બખારા આવવાના પોરમાં શિયા બખાડા ના કરું તો શું કરું? ચમુથી કે સવારમાં વહેલા 5 વાગે ઉઠી અને આ પોણી ભરવા જવું અને તારા બાપો પોણીનું બેવડીએ ઉતરાવતા નહીં. પણ બા તારો ઉંમર છો પાણી ભરવા જવા આવે તું તારી જીબરી અખની રાખે તો પોથરીઓનો ઘરમાં હોઢો રખડતો હોય. હા તારો ભા બોલતું બોલે છે. તારા દાડા જોવાના આવું પાણી ભરવા જવું પડે. બુઢામાં નાખો તો ઘરમાં પોતીઓનો હોઢો ના ફરતો હોય. એ ડોહા હા આ કુંટી જેવડાનું અમને કેમ પૈણ? તારો બાપ પોથરી થયો. એના બધા ભાઈબંધ બબે છોકરાના બાપ થયા. ચારસોથી ખૂંટી જેવડો એ છોકરો મૂળ અમારું લે તાર પછી હા તે એક કામ કર, તું ખેતરમાં જા. આખી જિંદગી એ જ કર્યો. તે ખેતરમાં જ તગડ્યો બીજું કોઈ આવડે તો નહીં. જો મોમ ભોયલના 5 વાગે પાણી ભરવા જતી હતી ને હા અને પેલા રમેશ ખરા ને કયા પાછા રમેશ? હાલે તું ને તાર બાપો બે ગામમાં કોઈને ઓળખતા જ પણ નહીં. ભાઈ હવે 2-3 રમેશ તું કયા કોઈ? પેલા તારા ઓમ ઘરવાળા હા તેવું હતી. એ આપણા ઓબાની કેરીઓ બધી તોડી જોય. તમારા બાપા ઓછી તો યારી પણ હોબો વાયો છે ને 2-3 કેરીઓ ખાધી શું હોતો? અરે બાપા કેરીઓ ખોય એનું હોતો નહીં. પણ જઈને જોયું તમે? ના હમણાં હું જો નહીં. હોબા પર એક પોદું મેલ્યું નહીં. હા તો કહી દે ભાઈ હું નવો પોદો આવો નવી કેરીઓ લેતા ના. હું કહી દેવાનું એ ઉપર ચડ્યામાં તો તું તાર ટોટીઓ ચાલીને ભોય નો ભાજી જ નહીં. અમુદા ભાગી જ નાખું કોઈ દવાખાનું જ ના આંગર. અને એ હું તું એ તારી માના જેવો થોય એવા ખોટા ઘરમાં કજ્જા ના કાઢવાના હોય. તમે બોરપણમાં બધું ખોયું. અલે તો ઓબો વાય કેરીઓ ખોય. મારા બાની વાત સાચી છે. બાતી જોયા તાર ને? હાલ હાલ જા મી જોયા અને ઓબા ચડ્યામાં તો ટોટીઓ ચાલીને ભોય નો જમ તું હેડ ને કે પેલા પોક્યા હું હાલ જ જાઉં પણ બા તું શિરોમણી જલ્દી આવજો પછી. હું તારા માટે રોટલા બનાવીને હાલત તાર ચેડી જ આવું. એ બાપા હા તમે જલ્દી લઈને આવજો. હાલ જ આવું ના કાં તો ભૂસે મારી ને છે મને. ના ના હું હાલ જ આવું. ડોહા હા આ શિયો ખેતરમાં ગયો તે હું રોટલા બનાવી દઉં. રહોડામ પીઓ. ડોહા હા આ રહોડામાં કથરોટ નહીં દેખાતી તો તમે ચોય મેલ્યા હું આવું બૈરાની વસ્તુ બૈરાને ખબર હોય કે આદમીને ખબર હોય? તે વાહણ ધોવા તમે જો એટલે ડોસે આખું ગોમ ભેગું થઈ છે. પૈસા ભૂકા મારી આબરૂ કાઢે છે તું. એમાં તો આબરૂ જવાની જો હતી તો આ બધો ખરાબ બપોર ઊંઘી જાય ને એટલે ઘેરથી ટોકરમાં વાહણ ભરી આ કોબળો ઓઢી અને તળાવમાં વાહણ ગઈ ઘરમાં લાઈન ભરાઈ દો કોઈને ખબર નહીં. હું કોઈને ખબર નહીં આપે એલો બેઠો બધોય તમને જોયા. છી આ આગળ બેઠો હે હવે આગળ બેઠો તમે જોયા હતા? હું હા પાડો ઘરમાં કજ્જા ગાલો હો તમે. પૈસા ના બોલો કે હા
દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ અને હું છું આપની સાથે કૃપા ઠક્કર. તો ઘણા ટાઈમથી મેં આ રસ્તા પર જોયું છે કે એક વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપી રહ્યા છે, તે મને જોવા મળ્યું છે. તેથી હું તે જાણવા માટે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ટીમ સાથે પહોંચી ચૂકી છું. તો તે વ્યક્તિ જે છે તે એક પરંપરાનો જે સંદેશ જે છે તે લોકોને આપવા માંગી રહ્યા છે. તો રૂપાલ ગામ છે જ્યાં 5000 વર્ષ જૂની પરંપરા ચાલતી આવી છે. વરદાયની માતાજીને ઘી અભિષેક પરંપરા જે છે તે ચાલી આવી છે. તો તે અંતર્ગત તે વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપવા માંગી રહ્યા છે, તે આપણે જાણીશું. ઘીનો બગાડ થાય એ ઘીનો તમે છે ને કંઈક સદુપયોગ કરી શકો, બીજાને તમે ગરીબને આપી શકો, ખવડાવી શકો. ઘી તો નકલી ઘી જેટલું બને છે. હા, એનો કરે ને એ બંધ કરાવો ને. આજે કરતા હોય ને આ બધું કેવું થાય છે. નકલી ઘી બંધ કરાવો, ઘી બંધ કરાવો, લોકો કસી વાળા જોર જાય છે એ બધું બંધ કરાવો. એ ગવર્નમેન્ટ પ્રોબ્લેમ છે. આ તો આ એ જ ને તમે એ ધંધો લઈને કરો છો. એમને શું કહ્યું કે તમારી માનતા પૂરી કરશે માતાજી, પણ એક ચમચી ચડાવશો તો બાકીની પહોંચ પડાવો, તો પણ લોકો પહોંચ પડાવવા નથી માંગતા. આજે તમારો જે મત છે ને, તમે જે કહો છો, તમે અંદરથી જે મત તમે બહાર લાવશો ને, એક 4 જણા સાંભળશે અને એમાંથી એક જણ શીખશે. 4 ની શીખે જ કહીએ આપણે. એક જણ શીખશે, એક જણ એમાંથી ઇમ્પ્લિમેન્ટ કરશે. પછી આ જે કરવાનું એ નહીં કરતા. આપણો આવનું શું કામ ધંધો? આ વસ્તુ તો 11 મહિનાથી આ લોકો ગાયું પકડે છે, કસી વાળે જાય છે, એવું તો કોઈ નહીં કરતા. તો હવે તેની રાહ જોવાની. ગવર્મેન્ટની અંદર નહીં આવતું. મને તમે નહીં માનો, સરપંચની ઓફિસમાં બેઠો તો મને કીધું કે આવતા વર્ષે જીવતા હોય ને તો મને કહેજો હું તમારો ગુલામ થઈ. એક જ મહિનો બાકી રહ્યો છે. મારા વિડીયોમાં છે, યુટ્યુબના વિડીયોમાં છે, એ ભાઈ મને એવું કહેતા કે ધારો કે તમે આવતા વર્ષે મળો મને તો હું તમારો ગુલામ થઈ. એક જ મહિના પછી મારો ભાઈ કે મારા ગુલામ થવાનો છે. નકલી ઘીનું લો, તમે કામ કરો. નકલી પનીરનું લો. તમે તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલપલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 7. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતા શ્રી વરદાયીને ખુશ કરવાની તમારી પરંપરા છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે. ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે. અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલપલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023 રાધેશ્યામ પટેલ. 9023960692 ઓનલી વોટ્સએપ મેસેજ.